ખ્રિસ્તમાં વાલા ભાઈઓ, બહેનો અને મિત્રો, આજે આપણે પ્રભુ ઈસુએ જુદા જુદા રૂપમાં આપેલા દર્શનો વિશે વાત કરીશું. 40 દિવસ પ્રભુ ઈસુ પોતાના શિષ્યો સાથે રહ્યા, એની પાસે રહ્યા અને જુદા જુદા રૂપમાં તેમણે દર્શન આપ્યા. બાઇબલના જુદા જુદા શુભ સંદેશકારોમાં આનો ઉલ્લેખ છે. માથી, માર્ક, લુક, યોહાન દરેક શુભ સંદેશકારોએ તેમણે આપેલા દર્શનોનો ઉલ્લેખ છે. આ દર્શનો આ પ્રમાણે છે: ભક્ત સ્ત્રીઓને થયેલું દર્શન, મેરી માગદાલેનને થયેલું દર્શન, એમાઉસને રસ્તે જતા શિષ્યોને દર્શન, ભોજન કરતા પ્રથમ દર્શન કે જ્યાં થોમા હાજર નહોતો, ફરી વખત ભોજન કરતા બીજું દર્શન કે જ્યારે થોમા હાજર હતો, સરોવર અને કાંઠે દર્શન જે યુહાનના ગ્રંથમાં જોવા મળે છે, ગાલિલમાં એક પર્વત પર દર્શન અને છેલ્લું દર્શન અને સ્વર્ગારોહણ. આમ જુદા જુદા રૂપે આપણે પ્રભુ ઈસુએ દર્શન આપેલા છે, તેનો ઉલ્લેખ શુભ સંદેશમાં થયેલો છે. ઘણા શાસ્ત્રીઓ, ધર્મ પંડિતો હંમેશ એવી માન્યતા ધરાવતા હતા હંમેશાથી કે સજીવન થયેલા પ્રભુ ઈસુએ સર્વપ્રથમ પોતાના માતાને દર્શન આપ્યું હશે. સ્વાભાવિક છે, એમનું એ માન્યતા છે, પણ એના વિશે બાઇબલમાં કોઈ ઉલ્લેખ નથી કે કોઈ પણ ગ્રંથમાં પણ એનો ઉલ્લેખ જોવા મળતો નથી. સજીવન થયેલા પ્રભુ ઈસુના પોતાના દેહ ઉપર પડેલા 5 ઘા, 5 નિશાન આપણા હૃદયને, આપણા કલ્પના ચક્ષુ સમક્ષ સાકાર બનાવીએ તો જીવવાથી જે કહી શકાતું નથી પરંતુ આત્માથી અનુભવાય છે. તેવા જે ઘા પડેલા વેહમાં તો એ પ્રભુના ઘા આપણે જોઈને પ્રભુના ચરણ કમળમાં શીશ નમાવીએ. આપણે સર્વપ્રથમ જોઈએ તો પ્રભુ ઈસુને જે ભક્ત સ્ત્રીઓને, મેરી માગદાલેનને થયેલું દર્શન, એના વિશે વાત કરીએ તો પ્રભુજીને કબરમાં દફનાવવામાં આવ્યા એ પછીની જે રાત્રે ભક્ત સ્ત્રીઓ હતી, બાઈઓ હતી, એક પણ મટકું માર્યા સિવાય બીજા દિવસે ક્યારે સવાર થાય એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. એમનું મન કબરમાં હતું કે જ્યાં એમનું પ્રિય પાત્ર ઓઢ્યું હતું, દફનાવ્યું હતું. જેવો અઠવાડિયાનો પ્રથમ દિવસ આવ્યો, ઉગ્યો કે મેરી માગદાલેન અને બધી સ્ત્રીઓ હિંમતપૂર્વક શેરીમાં નીકળી પડી. સાથે એમને એમ હતું કે આપણે મસાલા લઈએ, દ્રવ્યો લઈએ, અને જે માર્ગ પકડ્યો હતો એ વિશે વાત કરું તો ઘણા ઇતિહાસકારો, સંશોધનકારો જણાવે છે કે જેણે ઇઝરાયલનો પ્રવાસ કર્યો હોય, યરુશલેમ જોયું હોય તો ડેવિડના ટાવરની લગભગ સામે અને હાલ પ્રોટેસ્ટન્ટ દેવળ આવેલું છે, ક્રાઇસ્ટ ચર્ચની બરાબર બાજુએ એક મુસલમાન ઘરની ખડકીની અંદર એક પુરાણા દેવળમાં ખંડિયરો હયાત છે, જેને જાત્રાળુઓ 3 મરિયમ કા ગિરજા કહે છે. પ્રભુજીએ જ્યાં છેલ્લું ભોજન લીધું હતું એ મેળી, એટલે ઇતિહાસકારો, સંશોધનકારો એવું કહે છે કે એ મેળી એથી, આ માર્ગેથી સ્ત્રીઓએ પ્રસ્થાન કર્યું હશે સવારના પોરમાં, જે કબરે જવાના માર્ગમાં જ આવે છે. અને આગળ વધતા એ રસ્તો જ્ઞાનના દરવાજે થાય, એફ્રાઈમના દરવાજે થઈને પસાર થાય છે. એટલે ઇતિહાસકારો કહે છે કે આ દરવાજે, આ માર્ગે થઈને સ્ત્રીઓ સવારમાં ગઈ. પણ ઉતાવળમાં એમણે એક ભૂલ થઈ ગઈ કે ઉતાવળમાં સ્ત્રીઓને ખ્યાલ ના રહ્યો કે પોતે ઉતાવળમાં એ સુગંધિત દ્રવ્યો ભૂલી ગઈ હતી. અને એવું રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે એમને થોડી મૂંઝવણ હતી કે આપણે કબર આગળ પહોંચીશું તો મોટો પથ્થર છે, શિલા હશે, તો આપણે અબડાઓ કેવી રીતે એને ખસેડી શકીશું. સવારના વહેલી પરોઢે કોઈ મદદગાર પણ નહીં હોય, એવી એમની મૂંઝવણ પણ હતી. પણ જ્યારે તેઓ કબર આગળ પહોંચે છે ત્યારે તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. કબરના મુખ આગળથી પથ્થર એક બાજુએ ખસેડી નાખેલો અને
ત્યારે મેરી મગદલેને એમને ખાતરી થઈ કે આ પવિત્ર કબરને કોઈ ભ્રષ્ટ કરી છે, કોઈ ચોરી કરી ગયું છે પ્રભુ ઈસુના દેહને. એને એ સૂઝ્યું નહીં કે પ્રભુ ઈસુ સજીવન થયા છે, અને કબરની અંદર જઈને તપાસ કર્યા વિના જ એ પાછી દોડી ગઈ અને કબરની બહાર ઊભી એને રડવા લાગી. પછી ફરીવાર એકવાર અંદરના ખંડમાં ગઈ કે જ્યાં વાલા ઈસુદેવને એ સ્થળે પોઢાડવામાં આવ્યા હતા, તે સ્થળનું એણે નિરીક્ષણ કર્યું. આશ્ચર્યમ, સફેદ જામા ધારણ કરેલા બે દેવના ફિરસ્તાઓને જોયા. એક સબને સુવડાવ્યું હતું, તે જગ્યાએ માથા તરફ હતા અને બીજો પગ તરફ બેઠો હતો. અને પૂછે છે કે ભાઈ તું શા માટે રડે છે? તેમણે પ્રશ્ન કર્યો. ત્યારે મેરી મગદલેને કહે છે કે મારા માલિકને કોઈ ઉઠાવી ગયું છે, ક્યાં મૂક્યા છે એની મને ખબર નથી. ડુસકા ખાતા ખાતા રડતા રડતા જવાબ આપતી હતી. ત્યારે પોતાના શિષ્યના અખંડ અનુપમ પ્રેમનો બદલો આપવાની સુવર્ણ ઘડી પ્રભુજીની માટે આવી પહોંચી હતી. આપણે દ્રશ્ય જોઈએ તે ભવ્ય દ્રશ્ય આપણી ચક્ષુ તરફ નજર ખડું થાય છે. એટલામાં હળવા પગલાં સંભળાય છે, સ્વર સંભળાય છે. પાછળ જોયું તો એક માણસ એની નજરે પડે છે. તેણે મરિયમને પૂછ્યું કે ભાઈ તું શા માટે રડે છે? કેમ આંસુ સારે છે? કોને શોધે છે? હવે આરીમાથાવાળા જોસેફના બગીચામાં કબર આવેલી હતી એ તો આપણે જાણીએ જ છે. વિચારમગ્ન થઈ મરિયમે જવાબ આપ્યો, વિચારોમાં લીન થઈ ગયેલી કે ભાઈ સાહેબ જો આપ લઈ ગયા હોય તો મને એટલું જણાવો કે ક્યાં મૂક્યા છે, હું તેમને ઉચકી જઈશ. પણ અરે, પ્રેમને માટે કશું અશક્ય હોતું નથી. તેણે આશા રાખી હતી કે આ નવા આગંતુકમાં માણસ કોઈક જવાબ આપે, પણ જવાબ આપ્યો નહીં. પણ એટલામાં એક ધીમો અવાજ એને સંભળાય છે, મરિયમ, અને પ્રકાશનું એક કિરણ ઉદ્ભવે છે. અને તરત જ તે સાષ્ટાંગ પ્રણામ કરી આનંદની માળી બોલી ઉઠે છે, મારા પ્રભુજી, વાલા રબ્બી દેવ. અને તરત જ તે પ્રભુજીને વળગવા માટે દોડી જાય છે. પણ પ્રભુ કહે છે કે ના, હમણાં નહીં, હજુ મારા પિતા પાસે ગયો નથી. અને પછીથી પોતાના શિષ્યોને માટે તેને એક સંદેશો પાઠવે છે કે મારા બંધુઓ પાસે જઈને કહે છે કે હું સીધાવું છું, હું સજીવન થયો છું. તમારા પિતાજીની પાસે, મારા ઈશ્વર અને તમારા ઈશ્વરની પાસે હું સજીવન થયો છું. અને દોડતા દોડતા આનંદથી તે ગુરુજી જીવતા છે, પ્રભુ જીવતા થયા છે, સજીવન છે, એ ખબર આપવા માટે એ દોડી ગઈ. જે સંત માર્કના શુભ સંદેશમાં 16ના અધ્યાયમાં આપણે જોઈએ જ છે કે મરિયમે જઈને એ શુભ સમાચાર પાઠવ્યા. એટલે આમ મરિયમે જઈને પિતરને, બીજા શિષ્યોને કહ્યું કે પ્રભુ ઈસુ સજીવન થયા છે. વાલા ભાઈઓ, મેરી મગદલેનને કે જેનામાંથી 7 અબદૂતો કાઢેલા પ્રભુ ઈસુએ એને સર્વપ્રથમ આ દર્શન આપ્યું. પ્રભુ ઈસુ, આપણા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ આપણી શ્રદ્ધાને વધુ દ્રઢ કરે છે. પ્રભુ ઈસુ જુદા જુદા રૂપે જે દર્શન આપ્યા એ શિષ્યોની શ્રદ્ધા તો મક્કમ કરી, સાથે સાથે આપણી શ્રદ્ધાને પણ મક્કમ કરે છે. આવો આપણે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના ચરણે શીશ નમાવીએ અને તેમના આગમનની રાહ જોઈએ. જય ઈસુ.